ફ્રેન્ડશિપ ડે. આ રવિવારે ફ્રેન્ડશિપ ડે હતો અને ગટ્ટુ ચિંકીની સાથે સાથે તેમના મિત્રો પણ આ દિવસ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ફ્રાઇડેના દિવસે બધા સ્કૂલમાં વાત કરતા હતા. ચિંકી, આ વખતે ફ્રેન્ડશિપ ડે પર ખૂબ મજા આવશે. હા ગુડ્ડી, આપણે ચાર આ વખતે વન ડે પિકનિક પર જઈ રહ્યા છીએ ને? આપણે ઘણો બધો ટેસ્ટી નાસ્તો લઈને જઈશું અને હા, સાથે બેડમિન્ટન અને ફૂટબોલ પણ. હા, આ વખતે બહુ જ મજા આવશે. આપણે સાથે લૂડો અને ચેસ પણ લઈ જઈશું. હા, અરે ગુડ્ડી, તે તારી બેસ્ટ ફ્રેન્ડ માટે હજુ સુધી ફ્રેન્ડશિપ બેન્ડ લીધો કે નહીં? ગુડ્ડી ચિંકીને ચીડાવતા બોલે છે. હા ચિંકી, મેં શ્રેયા માટે ફ્રેન્ડશિપ બેન્ડ લીધો છે ને? આ સાંભળી ગટ્ટુ બંટી હસવા લાગે છે. ગુડ્ડી મોઢું ફૂલાવીને બોલે છે. ના, તારી બેસ્ટ ફ્રેન્ડ ખાલી હું જ છું ગુડ્ડી. લવ, હું તારા હાથ પર પણ લખીશ. શું મતલબ? ચિંકી માર્કર ઉઠાવે છે અને ગુડ્ડીના હાથમાં નાનું નાનું લખે છે. ગુડ્ડીઝ ઓન્લી બેસ્ટ ફ્રેન્ડ. ચિંકી, હવે તો હું પણ તારા હાથ ઉપર આ જ લખીશ. અને હું ગટ્ટુના હાથમાં. બધા બાળકો એકબીજાના હાથમાં પોતાનું નામ લખે છે અને પછી શાળા છૂટે છે. ગટ્ટુ ચિંકી પોતાના ઘરે આવે છે. તેઓ મમ્મીને કહે છે કે મમ્મી, ગુડ્ડી કહેતી હતી કે તેણે મારા માટે ફ્રેન્ડશિપ બેન્ડ પર લીધો છે, પણ મેં અને ગટ્ટુએ તો હજુ સુધી બેન્ડ્સ નથી લીધા. હા મમ્મી, અને મારે તો બંટી માટે એક ગિફ્ટ પણ લેવાનું છે. અચ્છા બાળકો, પણ આજે હું બહુ જ બિઝી છું. સાંજે મારી એક ફ્રેન્ડ ઘરે આવવાની છે. આપણે આવતીકાલે જઈશું બેન્ડ્સ લેવા. ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી બીજા દિવસની આતુરતાથી રાહ જુએ છે. બીજા દિવસે સાંજ પડતા જ મમ્મી ગટ્ટુ ચિંકીને કહે છે. ગટ્ટુ ચિંકી, ચાલો આપણે ફ્રેન્ડશિપ બેન્ડ લેવા જઈએ બાજુવાળી દુકાનમાં. અને મારે તમારી પિકનિકનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લેવાના છે. ચાલો. અરે વાહ મમ્મી, ચાલો પછી જઈએ. સ્ટોર પર પહોંચતાની સાથે જ ગટ્ટુ ચિંકી જુએ છે કે ત્યાં ઘણા બધા કલરફુલ ફ્રેન્ડશિપ બેન્ડ સજાયેલા હતા. વાવ ગટ્ટુ, આ જો, આ બેન્ડમાં લેટર G પણ છે અને આ તો હું ગુડ્ડી માટે લઈશ. હા ચિંકી, આ જો, આ બેન્ડમાં તો સ્પાઈડરમેન બનાવેલો છે અને સાથે સાથે બી પણ લખેલો છે. આ તો બંટી માટે જ બન્યું છે કેમ કે તેને સ્પાઈડરમેન ખૂબ જ પસંદ છે. બંને જણા જલ્દીથી ફ્રેન્ડશિપ બેન્ડ પસંદ કરે છે અને ગટ્ટુ બંટી માટે ગિફ્ટ જોવા લાગે છે. તેને એક વોચ પસંદ આવે છે અને ચિંકી ગુડ્ડી માટે સરસ મજાનું પેન્સિલ બોક્સ પસંદ કરે છે. કેટલો સારો થાત ને ગટ્ટુ, જો આપણી સાથે હરી પણ હોત ફ્રેન્ડશિપ ડે પર. હા ચિંકી, પણ તેને તેના મામાના ત્યાં જવું પડ્યું. કઈ વાંધો નહીં, આપણે તેના માટે પણ ફ્રેન્ડશિપ બેન્ડ અને ગિફ્ટ તો લઈ લીધી છે ને ચિંકી. મંડે જ્યારે તે સ્કૂલે આવશે ત્યારે આપણે તેને આપી દઈશું. હા ગટ્ટુ. પછી ગટ્ટુ ચિંકી મમ્મી સાથે ઘરે આવે છે અને બીજા દિવસની તૈયારીમાં લાગી જાય છે. મમ્મી, તમે કાલે અમને ટિફિનમાં શું આપશો? અરે બાળકો, તમે જે કહ્યું હતું તે બધું જ. સેન્ડવિચીસ, પાસ્તા, ફ્રૂટ્સ, બધું જ. અને તેમ પણ તમે બાળકો આ બાજુવાળા પાર્કમાં જ પિકનિક કરવાના છો ને? તમને જે પણ જોઈએ તે આવીને લઈ જજો. ઓકે? અરે ના મમ્મી, આપણે પિકનિકની વચ્ચે થોડી આવીશું. આ તો એકદમ અસલી પિકનિક હશે. અરે હા ઠીક છે બાળકો. બસ પછી શું હતું, બંને જણા સૂઈ જાય છે. બીજા દિવસે વહેલા ઉઠીને મમ્મીને ટિફિન બનાવવામાં બંને મદદ કરે છે. થોડી વારમાં જ ગુડ્ડી અને બંટી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી, હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે ગટ્ટુ અને ચિંકી. સેમ ટુ યુ ગુડ્ડી અને બંટી. ચાલો હવે આપણે પિકનિક પર જઈએ. મમ્મી અને મેં ટિફિન પેક કરી દીધું છે અને ચિંકીએ બધા ગેમ્સ પણ મૂકી દીધા છે. હા મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે, તો આપણે જલ્દી જઈએ. બહુ જ મજા આવશે. બધા ચાલીને પાર્કમાં પહોંચે છે અને પછી ગુડ્ડી અને બંટી મળીને એક મોટી મેટ પાથરે છે. ચાલો મિત્રો, હવે આ મેટ ઉપર આપણે બધું જ ખાવાનું મૂકીને સજાવી દઈએ. હા, અને બધી ગેમ્સ આપણે આ રીતે મૂકી દઈએ છીએ. ચાલો મિત્રો, પહેલા આપણે મમ્મીના હાથની સેન્ડવિચીસ ખાઈએ અને પછી બહુ બધી ગેમ્સ રમીશું. અને પછી આપણે બધા નાસ્તો કરીશું અને સાંજ સુધીમાં આપણે ખૂબ એન્જોય કરીશું.
પછી ચારે બાળકો પિકનિકમાં ખૂબ જ એન્જોય કરે છે. સાંજ પડે છે. ત્યાં જ ચિંકીને કંઈક યાદ આવે છે. અરે મિત્રો, આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો ભૂલી જ ગયા. શું તે શું ચિંકી? અરે ગુડ્ડી, હું તને અને બંટીને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવવાનું તો ભૂલી જ ગઈ. અને મેં અને બંટીએ તમારા માટે ફ્રેન્ડશિપ ડે નું ગિફ્ટ પણ લીધું છે. અરે હા ચિંકી, આપણે આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેમ ભૂલી ગયા? ઊભી રહે, હું હમણાં જ બેગમાંથી ગિફ્ટ અને બેન્ડ્સ નીકાળું છું. ગટ્ટુ જલ્દીથી ગુડી અને બંટી માટે બેન્ડ્સ અને ગિફ્ટ નીકાળીને આપે છે. વાવ ચિંકી, આ ફ્રેન્ડશિપ બેન્ડ તો બહુ જ સરસ છે. અને આ બોક્સ પણ. આ લે ચિંકી, આ ફ્રેન્ડશિપ બેન્ડ તારા માટે. વાવ, તેમાં તો મારું નામ લખ્યું છે ગુડ્ડી. હા, કારણ કે આ મેં જાતે બનાવ્યું છે. હા, અને ગુડ્ડીએ મારી હેલ્પ પણ કરી ગટ્ટુનો બેન્ડ બનાવવામાં. તેના બેન્ડમાં પણ તેનું નામ લખેલું છે. અમે બંને ગઈકાલે સાંજે આ બેન્ડ મળીને બનાવ્યા હતા. થેન્ક યુ સો મચ મિત્રો. ખરેખર આ બેન્ડ્સ મસ્ત છે. આજે તો ખૂબ જ મજા આવી ગઈ. હા, બસ હરી હોત તો વધારે મજા આવી જાત, પણ કઈ વાંધો નહીં. આપણે આવતી વખતે ફરીથી પિકનિક કરીશું તેની સાથે. હા જરૂર. આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશિપ ડે મનાવે છે અને બધા ખૂબ મજા કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.